નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરામાં એસીમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી જવા પામી છે. વડોદરામાં નવી કલેક્ટર કચેરી સામે આવેલી ઇન્સ્યોરન્સ ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થતાં 6 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે 2ની હાલત ગંભીર જોવા મળી છે. વડોદરામાં નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એર કન્ડિશનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી જઈ હતી. આ બ્લાસ્ટના કારણે 6 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ ઈજાગ્રસ્ત થયેલા 6 લોકોમાંથી 2 લોકોની હાલત અતિ ગંભીર છે. બંને ઈજાગ્રસ્તો આઈસીયુમાં સારવાર હેઠળ છે.